હાલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં છો? અને અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલમાં. તો આજે તો આપણે બહાર ગામ જવાનું છે ફરવા માટે. અહીંયા થોડોક મેળો ને એવું છે એટલે આપણે અત્યારે નીકળી જઈએ, તૈયાર થઈ ગયા છીએ. અને હજી વચમાં અમારા નણંદના ઘરે જવાનું છે, અહીંયાથી આપણે આગળ નીકળી જઈશું. એમના ઘરે જવાનું છે, એ આપણા ઘરે આવવાના છે. કદાચ વરતા એમના ઘરે જઈ કે પહેલા જઈ હવે જવાનું છે, તો અહીંથી નીકળી છીએ, તૈયાર થઈ ગયા છીએ. તો હાલો હવે આપણે નીકળી. આપણે બહાર શેરીમાં અવતારીએ અહીં અને હવે ખડકી વાસી અને જવા દઈ. મેળામાં પહોંચી ગયા અહીં. અહીંયા જિજ્ઞેશ દાદાની પારણ બેઠી છે, તો આપણે પારણમાં આવ્યા અહીં. અને આમાં નણંદની બધા આવ્યા છે, એમના જેઠની સોળી છે અને અમારા હેત છે અને બધા પારણમાં પહોંચી ગયા અહીં. અને હાલો હવે આપણે આગળ જવા દઈ. અને બધા આવ્યા છે, જો હસમુખની બધા મોટરસાઇકલ અહીંયા મૂકે છે અને અહીં મોટરસાઇકલનું પાર્કિંગ છે, તો અહીં મોટરસાઇકલ મૂકી દીધા આપણે. અને હવે મંડી હાલવા આગળ. તો હાલો જવા દઈ. ચકડોયલું ને બધું છે અમે ઘણી આગી. આ બાજુ રસોડાનું આયોજન છે અને વાહન પાર્કિંગનું ને બધું છે આ બાજુ. અને આપણે પહોંચી ગયા પારણમાં. અમારે એ તો જો ડિસ્કો કરતો જાય આગળ. મારા નણંદનો ભાણિયો છે અને આ અમારે એ જ છે. આ બાજુ ચકલા ને બધું પણ હાથ ધોવાનું બધા બહુ સારા ગોઠવા નહીં. અમારે નણંદ છે. આપણે મંડી હાલવા. જોવે છે કેટલામો દિવસ છે? કાલ છેલ્લો દિવસ. આજ છઠ્ઠો દિવસ. 7 દીની પારણ છે એમાં આજ છઠ્ઠો દિવસ છે, કાલ છેલ્લો દી છે. એટલે આપણે આજ આવી ગયા છીએ. કોઠારીયા પારણ બેઠી અહીંયા છે. ગામ તો હોય ઇનકા ખરું નહીં? ગામ તો આમ રહી છે એવું છે. ગામ આ બાજુ આર્યું જમવાનું હે. હા, ઈ થાર્યું ને બધું અંદર ગોઠવી દીધેલું છે. પારણ છે કે પારણ ઓલી બાજુ હોય છે. આમ મહત્વમાં બેઠી છે. મોટા હોલ બનાયા હેવી. અહીંયા વાંચતા લાગે જો ઓલા પણ સામે ઓલો વચ્ચે આપણે બેવા ન જાવ ને પણ નીકળ કામ ના આપણે છેલે બેસી ઘડી ગાવતું ને આટા મારવા પડે ને આયા હું હા એના હાટ આવ્યા. આ બાજુ ચકડોયલું હુરકા ને એવું ચાલુ છે. એનું જ હુરકું ચાલુ છે. હા, મેળો છે અહીંયા. આ બાજુ મેળો જ છે બધોય. લાઈટું છે અહીંયા. રાતની લાઈટું ચાલુ કરતા હોય ને સામે પારણ વાંચે જિજ્ઞેશ દાદા. કોઠારીયા પરમ પૂજ્ય વજા ભગતની અહીંયા ફોટો મૂકો છે. બધા દર્શન કરવા આવે. સામે જિજ્ઞેશ દાદા પારણ વાંચે. અહીંયા આપણે હાલતા થઈ જઈએ. મેન ગેટ છે પારણ વાંચી નો. આગળ જિજ્ઞેશ દાદા પારણ વાંચે છે અને આ વજા ભગત નો ફોટો અહીંયા રાખેલો છે. કોઠારીયાના જગ્યાના વજા ભગત બાપુ જે હતા એમનો ફોટો છે અહીંયા. અને જિજ્ઞેશ દાદા આગળ પારણ વાંચે છે
LED મૂકી છે એટલે નજીકથી નથી દેખાતું. જે વાંચે એ તો દેખાતા જ નથી, એટલું છેટું પડે છે. ઝૂમ કરી તો નજીક આવતું. LED માં દેખાય જ તે, બાકી આપણે ઘણું છેટું છે. આગળ ઘણું માણસ બેસી ગયા એટલે આપણે અહીંયા જવાય એવું નથી, એટલે છેટું પડશે. તો આ બધું પારણ વાંચે અહીંયા માણસો બધા કથા વાંચવા સાંભળવા બધા બેઠા છે. આ ગેટ છે, અહીંથી બધા આવે છે, પણ આપણને અહીંયા નહીં જવા દે. ઘણું બધું છેટું છે એટલે આપણે અહીંયા ઉભા રહીને જ દર્શન કરી લીધા અને ઘડીક વાર બેસીશું અહીંયા. જવાયું છે જ નહીં તો આપણે આવીને ઘડીક વાર ઉભા રહી લઈ અને વાંચે તો સારું, મસ્ત વાંચે છે. જિગ્નેશ દાદાની વાણી છે. આપણે આવી ગયા અહીં જિગ્નેશ દાદાની આમ નજીક થોડાક વહી જઈએ એટલે બધું કમ્પ્લેટ સાંભળીએ કંઈ. તો અહીંયા તો ઘણું માણસ હતું પણ આપણે થોડાક આગળ આવતા રહ્યા, થોડીક હાલી હું અહીંયા. તો હવે આગળ જવા દઈએ, અહીંથી આગળ આપણે નહીં જવા દે. અહીંયા આપણે પૂરું થઈ ગયું છે. જો સામે LED માં ખાલી જોઈ શકાય એવું છે, નજીક તો બહુ નથી જવાય એવું. LED માંથી ચોખ્ખું દેખાય છે. સ્ત્રીનો એક ધર્મ છે, પોતાનો પતિ ગમે તેવો હોય, દુશ્શીલ હોય, પાપી હોય, પાખંડી હોય, લોભી હોય, ગમે તેવો હોય, રોગી હોય, અહીંથી LED માં જોઈ શકાય. સામે છે પણ થોડુંક નથી દેખાતું. તમે અહીંયા આવીને સારું નથી કર્યું, પાછળ જતા રહો. તો આપણે અહીંયા ઘડીક બેસી લઈએ. અહીંથી આગળ નહીં જવા દે એટલે આપણે અહીંયા ઘડીક બેઠા બેસી જઈએ. અને જગ્યા છે થોડીક અહીંયા. ધર્મ કરીએ તો શું થાય? ધર્મ કરીએ તો અંતઃકરણ શુદ્ધ બને. બરાબર. સ્ત્રીઓની આંખોમાં પાણી ભરાઈ ગયા છે. ગોપીઓ ઊંડા શ્વાસ લઈ રહી છે. ભગવાન સમજી ગયા કે બધાને દુઃખ લાગી ગયું. પણ પરમાત્માને કહે છે કે તમે બોલાવ્યા છે એટલે અમે આવ્યા છીએ, જ્યાં સુધી મારી ઈચ્છા સંપન્ન નહીં થાય ત્યાં સુધી હું પાછા નહીં જઈશ. ભગવાન પાસે જવામાં પણ પરમાત્માની સામે આપણો પણ એક આવો સંકલ્પ એવો હોવો જોઈએ. ભગવાન પણ આપણી સામે આવી ઉભા રહે. મારે તને જોવો છે, તારે મને દેખાવું નથી. મારે તને જોવો છે, તારે મને દેખાવું નથી. આજ કરી લે ફેસલો, કા હું નહીં અને કા તું નહીં. આવો સંકલ્પ થાય તો ઠાકોરજી દર્શન દેવા માટે આવે. તો ભગવાનની ઈચ્છા થાય. આ ગ્રંથો માત્ર તમને મારા સાંભળી લીધી ઘડી અને હવે નીકળી જઈ. સંસારમાં રહીને પણ તમારું જીવન બરબાદ ન થાય એના ઘડીક વાર ઉપદેશો આપણે પ્રયત્નો કરે. અહીંયા હાલી લઈશું. મેડમ ઘડીક ફરી લઈ. પારણ તો ઘડીક સાંભળી લીધી, મજા આવી સાંભળવાની. અને જ્યાં સુધી કથામાં બેઠો હોય ત્યાં સુધી કથા લાગે. અને આ બધું એ પારણ વાંચીનો ગેટ છે, મસ્ત ગેટ બનાવ્યો છે અને અંદર બધા ભાવિ ભક્તો કથા સાંભળવા બેઠા છે. ની ભાણી એ ગુડી શ્રેયા નામ એ પણ અમે પ્રેમથી ગુડી જ કહી. અને અમારી એ છે જો કે આજે મેળા હે ને તે મસ્તી કરે છે મેળામાં. તાર મમ્મી ના એ ગુડી બોલાવતી જા, તાર મમ્મી ને બોલાવતી આય. પ્રોગ્રામ હોય, કોઈ કલાકાર આવે ઈ તો રાતે અહીંયા ભજન ને સંતવાણી નો પ્રોગ્રામ રાખવામાં આવે છે. અત્યારે તો ખાલી પડ્યું છે અને ઓલી બાજુ જિગ્નેશ દાદા પારણ વાંચે અત્યારે તો અહીંયા જ હોય દિવસે, અને રાતે અહીંયા પ્રોગ્રામ રાખે છે એટલે એનું આયોજન અહીંયા હોય છે. તો આ બાજુ તો બધા બેઠા છે, માણસો છે ઘણા. આપણે પ્રસાદી લેવા હાલતા થઈ ગયા અહીં. ઘડીક વાર પારણ સાંભળી ને ઘડીક વાર બધું જોયું અને હવે પ્રસાદી લેવા જતા રહી. અમારા નણંદ ની હોતા ને એ બધા અને આપણે લઈ આવી પ્રસાદી. જો લેન થઈ ગઈ છે, ઘણી લેન છે મોટી. અડધી પોણી કલાકે લેન માં ઉભા રહે ને તો પ્રસાદ નો વારો આવે એવું છે. પ્રસાદી ની એટલી લેનું છે, ગળદી છે અને આપણે લેન માં ઉભું રહી જઈએ. સારી લેવાની તો હાલો વારો આવી જાય એમ છે, વાંધો નહીં આવે.
ના ઈ ભેગો કરી આપણે થાળી આપી દઈએ અહીંથી વાટકી લઈ આમાં એક મૂકી દો આપણે થાળી લઈ લીધી હવે વીઆઈપી પ્રસાદી લેવા ઘણી ગળદી હતી માન લીધી આપણે પ્રસાદી લેવાનું બી અહીંયા આવી ગયા થાળી લઈ અને આ બાજુ કાઉન્ટર ગોઠવા જ છે પણ અહીંયા હજી ચાલુ નથી કર્યું હજી ઓછી ગળદી છે એટલે એક જગ્યાએ ચાલુ કર્યું છે 2-3 કાઉન્ટર ચાલુ કર્યા છે તો આપણે અહીંયા પહોંચી જઈએ જ્યાં નજીક પડે ને થાળી મૂકવાનું ત્યાંથી ચાલુ કર્યું છે એટલે આપણે અહીંયા ચાલુ થઈ ગઈ અહીં લેન ચાલુ થઈ ગઈ તો અહીં આપણે લેનમાં ઉભા રહી ગઈ ફેર લગી લેન જ છે હાલો વાર આવે ઉપર છે સામે કેટલી લેન જ છે જો ઠેઠ લગી લેન છે ઠેઠ ઓલો દરવાજો થારી લઈને આવે ને અહીંયાથી બધી બાજુ લેન જ છે આગળ એટલી લેન અને આપણે લેનમાં ઉભા આપણે થાળી લઈ લીધી અને પ્રસાદી લેવા બેસી જઈએ અમે અહીં બેસી જઈએ ને અમે તોય હમી રહીશું હાલો હવે આપણે પ્રસાદી લઈ લઈએ ગુડી તુંય ખાવા મેં ગુડી ને તો શરમ આવે બહુ જ જો બધા પ્રસાદી લેવા જ બેઠા હે આ બાજુ એટલા હે ઓલી બાજુ એટલા હે અને આપણે બેસી છીએ રોટલી શાક ભાત ઊંધિયું અને શ્રીખંડ દાળ ભાત આપણે પ્રસાદી લઈને બહાર આવતા રહીએ અહીં હવે થાળી મૂકીએ અને રોટલાની ની બધી સુવિધા છે પાણીની તો આપણે આ થાળી મૂકીએ પાણી પીવાના ચકલા ને એવું બધું ગોઠવું છે ટોળા પણ લગી છે હાલો આનો બીજો ભાગ બીજા વિડીયોમાં આવશે અને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ઓર કોમેન્ટ કરજો અને અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં અને ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય